અમદાવાદ શહેરમાં મેઘરાજા મચાવેલા જે તાંડવના કારણે જીવનનું અસ્તિત્વ થઈ ગયું છે. જે શહેરના જે પોશ વિસ્તારોમાં રહેલ અને અનેક સોસાયટીમાં પાણી ડૂબી ગયું છે. અને ત્યારે બોપલ વિસ્તારમાં જે એક અત્યંત ચિંતાજનક અને જે ગંભીર સમાચાર સામે આવે છે. જે બોપલ ખાતે જે આવેલી જાણીતી માતૃશ્રી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ભારે વરસાદની પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થઈ ગઈ છે. ગઈકાલે બપોરે બાદમાં અચાનક વરસાદી પાણીનો ભારે ભરાવ થવાના કારણે હોસ્પિટલ પરિસરમાં પાણી ફરી વળ્યા હતા અને છેલ્લા 24 કલાક કરતાં વધુ સમય વીતી જવા છતાં પાણીનો ઓસરવાનું નામ નથી લેવા રહ્યા અને પરિસ્થિતિ એટલે કે હદે વસી રહી ગઈ હતી. હોસ્પિટલની અંદર પણ હોસ્પિટલ પરિસરમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે અને હોસ્પિટલના જે 121 જેટલા ડોક્ટરો અને સ્ટાફની હાજરી વચ્ચેના ગંભીર જળસંકટ સર્જાતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે મોટા સવાલો ઊભા થયા છે. જે તમામ દર્દીઓને તાત્કાલિક ધોરણે આપી દીધી હતી રજા અને હોસ્પિટલની અંદર પાણી ભરાઈ જવાના કારણે તબીબી સેવાઓ ખોરવાઈ ગઈ છે અને દર્દીઓની સલામતીને સર્વોપરી ગણીને હોસ્પિટલ સારવારમાં લઈ રહેલા તમામ દર્દીઓને તાત્કાલિક ધોરણે રજા આપી દેવામાં આવી છે. આ ઉપરાંત જે પાણી ભરવાના કારણે હોસ્પિટલમાં ફાર્મસી અને સ્ટોરેજના રહેશે મૂલ્યવાન મેડિકલ દવાઓનો જથ્થો પણ પાણીમાં પલળી જવાથી જે ખરાબ થઈ ગયું, જેના કારણે મોટું નુકસાન થયું છે. સતત 24 કલાક યથાવત રહી આ સમસ્યાને કારણે જે સ્થાનિક તબીબો અને લોકોને પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર.